માટે અત્યંત માઠા સમાચાર। ખરીફ સિઝન પર માવઠાનો મોટો ખતરો। લાભ પાચમ બગાડી શકે છે માવઠું। વરસાદને લઈને હવામાન વિભાગે કરી છે આગાહી। આવતા 7 દિવસ રહી શકે છે વરસાદનું જોર। ભારે માવઠું પડવાની સંભાવના। 2.5 ઇંચ સુધીના વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। શનિવાર રવિવારમાં ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં આગાહી છે। ગીર સોમનાથ જૂનાગઢમાં પણ પડી શકે છે ભારે વરસાદ। અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સુરત નવસારીમાં ભારે વરસાદની આગાહી છે। ડાંગ વલસાડમાં પડી શકે છે ભારે વરસાદ। લાભ પાચમે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જેમાં રાજકોટ જૂનાગઢ અમરેલીમાં ભારે વરસાદની આગાહી। અમરેલી ભાવનગરમાં પણ ભારે આગાહી। ગીર સોમનાથમાં થઈ શકે છે ભારે વરસાદ। ભરૂચ સુરત નવસારીમાં ભારે વરસાદની આગાહી। ડાંગ વલસાડમાં ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે કરી છે આગાહી। તો ગુજરાત પર બેવડી આફતના મંડાણ। ગુજરાત સુધી પહોંચી શકે છે સિસ્ટમ। અરબ સાગરમાં સર્જાયું છે ડિપ્રેશન। હવામાન નિષ્ણાત અથર્યા શેટ્ટીનું અનુમાન। થંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે। વરસાદની વધી શકે છે તીવ્રતા। સપ્તાહના અંતમાં વધી શકે છે તીવ્રતા। ગુજરાત નજીક મજબૂત બની શકે છે સિસ્ટમ। દક્ષિણ ગુજરાત રાયગઢની વચ્ચે ટકરાવાની સંભાવના। અથર્યા શેટ્ટીએ જાહેર કર્યો સંભવિત ટ્રેક। અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન ગુજરાતની નજીક આવી ચડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। કારણ કે ખરીફ સિઝનની કાપણીના સમયે જ જો માવઠું થાય તો ખેડૂતોની બધી જ મહેનતનું ધોવાણ થઈ શકે છે। હવામાન નિષ્ણાત અથર્યા શેટ્ટીએ જાહેર કરેલો ડિપ્રેશનનો સંભવિત ટ્રેક ખેડૂતોની ચિંતા વધારનારો છે, કારણ કે આ ટ્રેક મુજબ ડિપ્રેશનની ગતિ હવે ગુજરાત તરફ રહી શકે છે। એટલું જ નહીં, 29 ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ ગુજરાતથી ઘણી નજીક પહોંચી શકે છે। આ સિસ્ટમ 26 ઓક્ટોબર સુધી ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરી રહી છે। આ દરમિયાન તે મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બની શકે છે। 26 કે 27 ઓક્ટોબર આસપાસ તે દિશામાં બદલીને ફંટાશે। જોકે બાદમાં તે ફરીથી યુટર્ન લઈને ગુજરાત મહારાષ્ટ્ર તરફ ગતિ કરી શકે છે। જ્યારે સિસ્ટમ ગુજરાત નજીક પહોંચે ત્યારે તે ડીપ ડિપ્રેશન રૂપમાં જ રહેવાનું અથર્યાનું અનુમાન છે। અથર્યા શેટ્ટીએ કહ્યું કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી તે હવે અરબ સાગરની હાલની સિસ્ટમમાં મર્જ થઈ ગઈ છે। આ સિસ્ટમ મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બને એ પ્રકારના અનુકૂળ પરિબળો છે। અથર્યાના અનુમાન પ્રમાણે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અથવા મહારાષ્ટ્રના રાયગઢની વચ્ચે કોઈ જગ્યાએ જમીન સાથે ટકરાઈ શકે છે। વધુમાં અથર્યાએ જણાવ્યું કે આ સિસ્ટમના કારણે પશ્ચિમ દક્ષિણના પવનો પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં ભેજ ખેંચી લાવશે, જેના કારણે સપ્તાહના અંતમાં થંડરસ્ટ્રોમ અને વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે। માવઠાના મારથી ફરી એકવાર જગતના તાતની ઊંઘ હરામ થઈ ગઈ છે। સુરતના કીમ નજીક કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર આખી રાત ખેડૂતોએ ડાંગર ભેગું કર્યું અને સ્ટેટ હાઈવે પર સૂકવ્યું હતું, પરંતુ કમોસમી વરસાદ પડતા ફરી ડાંગર પલળી ગયો। જગતના તાતને ફરી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે સાંભળો અન્નદાતાની પરિસ્થિતિ શું છે। ડાંગરો રોડ ઉપર સુકાવ્યા છે તે પલાઈ ગયા અને ગુણોમાં ભરી છે તે પલાઈ ગયા। ગુણોમાં ભરી છે એ તો ખાલી કરવી પડશે અને પાછું ખોળવું પડશે અને પછી પાછી ગુણો ભરવી પડશે, એટલે અમારે તો ડબલ મજૂરી થઈ જવાની। ભરૂચના હાંસોટ તાલુકામાં નવા વર્ષે કમોસમી વરસાદ વરસ્યો। જૂના ઉભા સહિતના અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો। કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું। અચાનક પડેલા આ વરસાદથી ખેડૂતોએ રસ્તા પર સૂકવેલ ડાંગર પલળી ગઈ છે। પાછલા દિવસોના વરસાદને કારણે ખેતરો પૂરતા સુકાયા ન હોવાથી ખેડૂતોએ ડાંગર રસ્તા પર સૂકવવા માટે મૂકી હતી, પરંતુ અચાનક પડેલા વરસાદથી તે ડાંગર પલળી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। વરસાદ શરૂ થતાં જ ખેડૂતો પોતાના પાકને બચાવવા દોડધામમાં લાગી ગયા હતા। ખેડૂતોએ જણાવ્યું હતું કે પાછોતરા વરસાદ બાદ હવામાન ખુલ્લું રહે તેમ લાગતું હતું, પરંતુ અચાનક પડેલા કમોસમી વરસાદે આખી મહેનત પર પાણી ફેરવી દીધું છે। સુરત જિલ્લામાં શિયાળાના આગમન વેળાએ ચોમાસા જેવો માહોલ। ઉમરપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો। ઉમરપાડાના કેવડી ઉમરગોટ વાડી સહિતના વિસ્તારોમાં વરસાદ। કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હવામાન ખાતા દ્વારા હજુ પણ કમોસમી વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે। તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં ભારે વરસાદથી જનજીવન પર અસર થઈ છે। સતત વરસી રહેલા વરસાદને કારણે જળાશયોમાં પૂરની સ્થિતિ। તો ચેન્નાઈમાં ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા। છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના અનેક શહેરોમાં પરિસ્થિતિ વધુ ભણસી ગઈ છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે। વરસાદને કારણે મેટ્ટુર ડેમ ભયજનક સપાટી પર વહી રહ્યો છે, જેના કારણે કાવેરી નદીમાં 35,000 ક્યુસેક પાણી છોડાયું છે। સુરક્ષાના ભાગરૂપે સેલમ અને ઈરોડ જિલ્લાઓને જોડતી
પુલમપટ્ટી ફેરી સેવા તાત્કાલિક બંધ કરાઈ છે, તો ભારે વરસાદને કારણે શાળાઓ અને કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. મહેસાણામાં ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમનો શો યોજાશે. મહેસાણાના આકાશમાં 9 વિમાનો લહેરાવશે તિરંગો. સૂર્યકિરણ ટીમ 9 જેટ સાથે એર શો પ્રસ્તુત કરશે. એશિયાની ગૌરવશાળી ટીમ છે સૂર્યકિરણ એરોબેટિક ટીમ. સૂર્યકિરણ ટીમ 700થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય શો કરી ચૂકી છે. જેટ્સ 900થી 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરશે. મહત્વનું છે કે મહેસાણાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત યોજાશે સૂર્યકિરણ એરોબેટિક એર શો. આવતીકાલે સવારે 9 વાગ્યા રોમાંચક એરોબેટિક શો યોજાશે. દર્શકોને 30થી 35 મિનિટ સુધી રોમાંચક एरोबेटिक शो જોવા મળશે. इस प्रकार हमारे भारतीय वायुसेना के 9 विमान आसमान में, महसाना के आसमान में तिरंगे को लहराते नजर आएंगे. ये पहली बार महसाना में हो रहा है और इस दिन को आप बिल्कुल भी मिस मत कीजिएगा. ये बहुत ही यादगार दिन रहेगा. कल आपको दिखाई देंगे महसाना के आकाश में 9 फाइटर जेट्स जो कि हॉक मार्क 132 फाइटर विमान हैं और ये एक दूसरे से 5 मीटर से भी कम की दूरी पर उड़ान भरते आपको नजर आएंगे. इस तरह के कल के जो शो के एरोबैटिक्स आप देखेंगे, इतने हैरत अंगेज जो करतब आप देखेंगे, ये संभव हो पाए हैं बहुत कठिन परिश्रम के बाद, बहुत प्रयास के बाद. कठिन ट्रेनिंग हमारे पायलट्स ने की है. 6 से 8 महीने का ट्रेनिंग पीरियड रहा है और तब जाके ये सक्षम हो पाए हैं इस एयर शो को अंजाम देने में. આ તરફ સુરત જિલ્લામાં અંબિકા તાલુકાના ઉમરા ગામે આવેલા પ્રસિદ્ધ બામણિયા ભૂત માતાના મંદિરે નવા વર્ષના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે. આદિવાસી લોકોની આ મંદિર સાથે વિશેષ આસ્થા જોડાયેલી છે. નવા વર્ષના દિવસે મોટી સંખ્યામાં ભક્તો બામણિયા ભૂત મામાના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ પશુ અને આ ઢોર ચારતા એ લોકોને પર્સન થઈ બરાબર. એ પહેલા વતની સામાના હતા, એ આ જંગલમાં ઢોર ચરવા આવેલા. ત્યાર પછી આ બ્રહ્મદેવ બાપા પસંદ થયેલા. અમારા જે પપ્પા છે એ બી આવતા હતા, દાદા છે તે બી આવતા છે. અને જે કોઈ મનોકામના બામણિયા દેવ બાપુએ માનીએ એ 100% પૂરી થાય. અગર દિલથી ને આસ્થાથી માને તો બામણિયા દેવ બાપુની બધા પર કૃપા રહે. ઉમરા ગામમાં બ્રહ્મદેવ મંદિર આવેલું છે, ત્યાં અમને રોજીરોટી મળી રહી છે. અને ભાવિક લોકો આવે છે દર્શન કરવા, ભાવિ ભક્તો લોકો, અને ખૂબ સારી રીતે અમને રોજીરોટી મળે. 7 વર્ષ થયા દુકાનને. આ બધા લોકો પબ્લિક બધા દર્શન કરવા આવે, આપને રોજીરોટી મળે. આસ્થા હોય ત્યાં શ્રદ્ધાના પુરાવાની જરૂર નથી. વાત કરીએ સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ખાતે આવેલ બામણિયા ભૂત મામાનું મંદિર. દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ બામણિયા ભૂત મામાનું મંદિર છે. વર્ષની અંદર 5 થી 7 જેટલા ઉત્સવોની અહીંયા ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને આજે નવા વર્ષની શરૂઆત એટલે કે બેસતા વર્ષના દિવસે અહીં મેળો ભરાય છે. આદિવાસી સમાજ દ્વારા આયોજિત કરાયેલો એ મેળો ભરાય છે. બામણિયા ભૂત મામાને બ્રહ્મદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ ખાસ કરીને એક અનોખો સંગમ પણ જોવા મળી રહ્યો છે કે ભૂત મામાની સાથે માતાજીનું પણ મંદિર છે. અને આદિવાસીઓમાં આ બામણિયા ભૂત મામાનું એક શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યું છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા, સુરત. યાત્રાધામ દ્વારકામાં ભાઈબીજના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણ ભાઈબીજના દિવસે બહેન સુભદ્રાના ઘરે ભોજન કરે છે, તેથી આ દિવસનું અનેરું મહત્વ રહેલું છે. ભાઈબીજના પાવન અવસરે ગોમતી સ્નાનનું પણ વિશેષ મહત્વ હોવાથી હજારો યાત્રિકો પવિત્ર સ્નાન કરવા પહોંચ્યા. ભક્તોએ દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી. કચ્છના સરહદી યાત્રાધામોમાં ભાવિકોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. નવા વર્ષ નિમિત્તે છેલ્લા 3 દિવસમાં માતાના મઢ પર 50,000થી વધુ માઈ ભક્તો પહોંચ્યા હતા. માતાના મઢના સાથે નજીકના તીર્થસ્થાન નારાયણ સરોવર ખાતે પણ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. માતાજીના દર્શન કરી ભક્તોએ નવા વર્ષમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે કરી હતી પ્રાર્થના. જામનગરમાં ભાઈબીજના દિવસે રણુજામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ભાઈબીજ નિમિત્તે અન્નકૂટ દર્શનનું આયોજન કરતા ભક્તોની લાંબી કતારો લાગી હતી.
દિવાળી અને નૂતન વર્ષ બાદ ભાઈ બીજ નિમિત્તે આજે સવારથી જ જે પ્રકારે હાલ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દરેક સ્થળોએ લોકોની ભીડ જોવા મળે છે ત્યારે ધાર્મિક સ્થાનોમાં પણ ભક્તો છે તે દર્શનનો લાભ લઈ રહ્યા છે. જામનગરના કાલાવડ પંથકમાં આવેલા રણુજા ધામ ખાતે રામાપીરના દર્શન માટે બીજ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જે રામાપીર છે તેમને અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. અહીં જે પ્રકારના દર્શન આપ કરી રહ્યા છો, સવારથી જ મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે. ભગવાન રામાપીરના દર્શનાર્થે બીજ ભરવા માટે પણ લોકો આવતા હોય છે. કેટલાય લોકો ચાલીને અહીં પહોંચ્યા હોય છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, લાંબી કતારો છે તે ભક્તોની અહીં જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં ભક્તો છે તે અહીં પહોંચ્યા છે. જે ભક્તો છે એમની સાથે જ વાત કરીશું, કારણ કે આજે બીજ છે અને બીજ નિમિત્તે અત્યારે શું કહેશો? રણુજા આવ્યા છો, બીજ નિમિત્તે કેવી ટ્રાફિક છે? ટ્રાફિક આજનો બહુ સારો છે. હું આજ 20 વર્ષથી આવું રણુજા દર્શન કર દર બીજે. 20 વર્ષથી અહીં આવી રહ્યા છે. શું કહેશો બેન, આજે બીજ છે, નવા વર્ષનું મુહૂર્ત કરી રહ્યા છો અને રામાપીરને અમે બહુ માનીએ છીએ અને રામાપીરને બહુ માનીએ છીએ. અમે દર બીજે આવીએ છીએ બીજ ભરવા. અમને બહુ અટૂટ શ્રદ્ધા છે રામાપીર ઉપર. શ્રદ્ધા છે. જે પ્રકારે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે અને હાલ જે પ્રકારે બીજ છે એ બીજ ભરવા માટે પણ લોકો અહીં આવી રહ્યા છે. બીજી તરફ મંદિરની અંદરના પણ દ્રશ્યો દેખાડ્યા. મંદિરમાં હાલ અન્નકૂટ ધરાવ્યો છે. અહીં જે સ્વયંસેવકો છે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, આજે ભાઈ બીજનો પર્વ છે, નૂતન વર્ષ દિવાળીના પર્વ બાદ અહીં બીજ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર. આજે રામાપીરની જગ્યા કાલાવાડ તાલુકામાં અને ખુશાલદાસ બાપાની જગ્યામાં પબ્લિક દર્શનનો લાભ લે છે, અન્નકૂટના દર્શનનો લાભ લે છે અને ભોજન પ્રસાદનો પણ લાભ લે છે. આજે ઘોડાપુર પબ્લિક બપોરે પણ ભોજન પ્રસાદ લે છે, સાંજે પણ ભોજન પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવે છે અને રામાપીર બાપાના નવા વર્ષની અંદર આશીર્વાદ લે છે કે અમારું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિમય રહે એવી પ્રાર્થના કરવા પબ્લિક આવે છે અને દર્શન લે છે, દર્શન કરે છે બાપાના. પ્રકારે વાત કરવામાં આવે, જામનગરની અંદર જે રામાપીરનું મંદિર આવેલું છે, રણુજા ધામ છે કાલાવડનું, ત્યાં સવારથી જ ભક્તોનું ઘોડાપુર છે. અને બીજી બાજુ વાત કરવામાં આવે તો સવારથી જ અહીં ભક્તો અવિરત આવી રહ્યા છે. ભોજન પ્રસાદ અને ભજન ભોજન અને દર્શનનો પણ લાભ માણી અને ધન્ય બની રહ્યા છે. કિંજલ કારસરિયા, ગુજરાત, જામનગર. પોરબંદરના મોઢવાડા ગામમાં નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન યોજાયું. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બુખીરિયા સહિતના આગેવાનોએ સ્નેહ મિલનમાં હાજરી આપી. પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બુખીરિયાએ પોતાની સંબોધન દરમિયાન કાર્યકરોને એકબીજાની ટાંગ ન ખેંચવા ટકોર કરી. તો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ત્યાં હતા, સમાજના અગ્રણીઓ ત્યાં હતા, ભાજપના ઉચ્ચ નેતાઓ પણ ત્યાં ઉપર હતા ઉપસ્થિત. અને તે દરમિયાન બાબુ બુખીરિયાએ જે કલહ છે તેને લઈને નિવેદન આપ્યું હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં ભાઈબીજ દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાઘડીના દર્શન કરવા લાગી છે લાંબી કતાર. સંવત 1881માં સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યા. સુરતમાં થોડા દિવસો રોકાયા બાદ તે સમયના કોટવાળ અર્દેશરની સેવાથી ખુશ થઈ ભગવાને સંવત 1881ના માગસર સુદ ત્રીજે પરત જતા પહેલા કોટવાળને શ્રીફળ અને પોતાની પાઘ આપી હતી, જે આજે 201 વર્ષે પણ પારસી પરિવાર પાસે છે, જેને ભાઈબીજ દિવસે દર્શન માટે મૂકવામાં આવે છે. પ્રકાશના પર્વ દિવાળી બાદ ભાઈબીજનો આજનો દિવસ છે અને સુરતમાં ભગવાન સ્વામિનારાયણ વર્ષો પહેલાં આવ્યા હતા અને અહીંના પોલીસ કમિશનરની સેવાથી ખુશ થઈ તેમને પોતાની પાઘ આપી ગયા હતા અને આ પાઘને લોકો માટે દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવે છે. પાઘ અને શ્રીફળ છે માત્ર ભાઈબીજના દિવસે જાહેરમાં દર્શન માટે મૂકવામાં આવે છે. પારસી પરિવાર પાસે આ પાઘ અને શ્રીફળ છે. આ પારસી પરિવારના જે વ્યક્તિ હતા તે સુરતમાં તે અંગ્રેજોના જમાનામાં પોલીસ કમિશનરના પદ ઉપર હતા. આમના 7મી પેઢીના લોકો જે સાચવી રહ્યા છે આપણી સાથે જ આપણે સીધા એમની સાથે વાત કરીએ. સ્વામિનારાયણ ભગવાન જ્યારે સુરતથી વિદાયમાન લેવાના હતા તે ટાઈમે અડેસર કોટવાલના મનમાં એક ભાવ જાગ્યો કે ભગવાન ભેટ સ્વરૂપ એમને કંઈ આપતા જાય જેમની એ દરકાર કરી શકે, જેમની એ પૂજા કરી શકે અને જેમને એ હૃદયની પાસે રાખી શકે. તો ભગવાને એમનો આ ભાવ સમજ્યો અને વિદાયમાન લેવા પહેલાં પોતે માથે પહેરેલી પાઘ અને સગુણનું શ્રીફળ નારિયેલ એ બેઉ ભેટ સ્વરૂપ અડેસર કોટવાલને આપી ગયા હતા. તેની વાત અલગ છે અને એની મહિમા અલગ છે. બિલકુલ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો આ પાઘના દર્શન કરવા અહીંયા પહોંચી રહ્યા છે. એક ભાઈ છે, આપણે સીધા વાત કરીશું, તેમની સાથે દર્શન માટે આવ્યા છે. મોટાભાઈ, શું નામ આપણું? સંજય ઝાલાવાડિયા. સંજયભાઈ, દર્શન કરવા આવ્યા છે, શું જાણો છો એના વિશે, કેટલો મહિમા?
આપણે હરદેસર કોટવાલા જે છે એને 251 વર્ષ પહેલાં પાઘને અર્પણ કરેલી હતી. તે પછી દર વર્ષે ભાઈ બીજે પાઘના દર્શન કરવાનો મોકો અમારા હરિભક્તોને મળે છે. મહારાજના આશીર્વાદ છે હરદેસર કોટવાલા ઉપર અને અમારી ઉપર, જે અમને પાઘના દર્શન કરવાનો મોકો આપે છે. એકવાર બિલકુલ સ્વામિનારાયણ સંપ્રદાયનો ફેલાવો થઈ ગયો છે અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે સુરત આવ્યા હતા ત્યારે સેવાને લઈને કહી શકાય કે જે પ્રકારે આ પાઘ આપી હતી, ચોક્કસ ભાઈબીજના દિવસે આ પાઘ પારસી પરિવાર લોકો માટે ખુલ્લી મૂકે છે, દર્શન માટે મૂકે છે અને લોકોનો હરિભક્તોની મહિમા છે. લોકો મોટી સંખ્યામાં પહોંચે છે અને ભગવાન સ્વામિનારાયણના શ્રીફળ અને પાઘના દર્શન કરે છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. પ્રવાસન સ્થળ દીવમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. દીવનો નાગવા બીચ સહેલાણીઓથી ઉભરાઈ ગયો છે. દીવમાં પ્રવાસીઓ ઉમટી પડતા ધંધા રોજગાર ધમધમતા થઈ ગયા છે. કીડીના કડિયાળાની જેમ નાગવા બીચ ઉભરાઈ ગયો છે. તો દ્રશ્યો પર સ્પષ્ટ કહી રહ્યા છે કે દિવાળીની મોજ માણવા માટે મોટી સંખ્યામાં લોકો નાગવા બીચ પર પસંદગી ઉતારી રહ્યા છે. મોટી સંખ્યાની અંદર લોકો વેકેશનમાં મજા માણવા માટે દરિયા કિનારે જવાનું પસંદ કરે છે અને ત્યારે તેઓએ નાગવા બીચ પર પસંદગી ઉતારી હોય તેવું દ્રશ્યોથી જોવા મળી રહ્યું છે. દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે કેવડિયા. જી હા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર દિવાળીનો પર્વ પ્રકાશ વર્ષ તરીકે ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે, જે પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની સૌથી પહેલી પસંદગી કેવડિયા હોય છે. 7 વર્ષ દરમિયાન 2.75 કરોડ કરતાં વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, જ્યારે આ વર્ષે રોજના 30 થી 40 હજાર પ્રવાસીઓ નોંધાઈ ચૂક્યા છે. 20 ઓક્ટોબરથી તમામ હોટલો, ટેન્ટ સિટી, રો હાઉસ હાઉસફુલ થયા છે. ટેન્ટ સિટીમાં પણ પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે, તો રાત્રે કલ્ચરલ પ્રોગ્રામની પણ વ્યવસ્થા કરાઈ છે. દિવાળીના વેકેશનમાં જનરલી પબ્લિક આપણે બધા ફોરેન ટ્રીપ કરતા હોય છે, પણ એક આપનું સ્ટેચ્યુ ઓફ યુનિટી, ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ધ વર્લ્ડ, ખૂબ સારી ફેસિલિટી છે. બાળકો, વડીલો બધા માટે ફેસિલિટી સારી છે, બધા એન્જોય કરી શકે એવી ફેસિલિટી છે. ગુજરાતમાં એક સારી ટુરિસ્ટ માટેનો ઓપ્શન છે સ્ટેચ્યુ. ફેમિલીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ગુજરાતમાં આમ તો જો કે ઘણી બધી જગ્યાએ આપણે જઈએ છીએ, જોઈએ છીએ, પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ એક આખું શું કે આકર્ષણનું કેન્દ્ર છે, અલગ જ છે. ટૂંકમાં અનેરો આનંદ આવે ત્યાં આવીને. અને શું કહેવાય કે અંદરની પણ વ્યવસ્થા એટલી બધી સરસ છે, બારે એટલી વ્યવસ્થા સરસ છે, અને પાછું આજુબાજુ જે ગ્રીનરી છે, વોટરફોલ છે, જંગલ સફારી છે, એ બધું બહુ સરસ છે. દિવાળી વેકેશનમાં મોસ્ટલી આપણે 3 to 4 ડેઝનો ટાઈમ હોય છે, અને અહીંયા એ બધી એક્ટિવિટી એટલી બધી છે કે 3 to 4 ડેઝ તો આરામથી આપણે સ્પેન્ડ થઈ જાય, અને સાથે સાથે નેચરલ બ્યુટી બી મળશે. જો તમારે દિવાળી વેકેશન સારી રીતે મારવું હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જ આવો, કારણ કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે જ્યારથી બન્યું ત્યારથી હાલ 30 થી 40 હજાર જેટલા રોજના પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે. ત્યારે અહીં જે રોજના 30 થી 40 હજાર જેટલા પ્રવાસીઓ દરરોજ આવી રહ્યા છે. કહી શકાય કે જે દિવાળી વેકેશન છે, આમ તો અન્ય રાજ્યો અને દેશોમાં લોકો ફરવા જતા હોય છે, પરંતુ હવે કેવડિયા ખાતે જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે ત્યારથી પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બની ચૂક્યું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. અમરેલીથી સમાચાર. ધારી આંબરડી સફારી પાર્કમાં પર્યટકોની ભીડ જામી છે. નવા વર્ષ દરમિયાન પર્યટકો ઉમટી પડ્યા. દૂર દૂરથી આવતા વાહનો અને પર્યટકોની લાંબી કતારો જામી છે. સિંહ દર્શન અને કુદરતી નજારાનો આનંદ ઉઠાવવા પર્યટકો ઉમટ્યા. હજુ 15 દિવસ સુધી પર્યટકોની રહેશે ખાસી ભીડ. સફારી પાર્કમાં પર્યટકો માટે 7 બસોની વ્યવસ્થા વધારી કુલ 12 બસ કરી દેવાઈ છે. અમરેલી જિલ્લાનું ફરવાલાયક મહત્વનું સ્થળ છે આંબરડી સફારી પાર્ક.